દાહોદમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી 24 થી 48 કલાકમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવી રહ્યા છે. સીએમના આગમનની તૈયારીના ભાગરૂપે વહીવટીતંત્ર કામગીરીમાં જોતરાયું છે અને રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે. આમ કહી શકાય કે આમ તો દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ સારા એવા કામો ચાલી રહ્યા છે, જેને લઈને દાહોદ શહેરની સુંદરતામાં 100% વધારો થયો છે. પરંતુ અમે આજે એક તસવીર આપને બતાવવા જઈ રહ્યા છે. આ 50 વર્ષ જૂનો આ રેલવે ઓવરબ્રિજ છે. આ ઓવરબ્રિજ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંડરમાં આવે છે. 50 વર્ષ જૂનો આ બ્રિજની તમે દુર્દશા આજે વાત કરવી છે. સીએમના આગમન પહેલા આ બ્રિજની રેલિંગ ઉપર કલરકામ થતું જોવા મળી રહ્યું છે, પરંતુ અહીંયા દુઃખની બાબત એ છે કે આ કલરકામ થઈ રહ્યું છે તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ આ કલરકામની સાથે આ બ્રિજની જે રેલિંગો છે તે તૂટી ગઈ છે, અથવા તો તે બ્રિજની જે રેલિંગો છે તે તૂટી ગઈ છે અથવા તો અલગ જ થઈ ગઈ છે. તેને સમારકામ કરીને જો કલર કરવામાં આવતો તો આ બ્રિજની સુંદરતામાં વધારો થતો. આપને જણાવી દે કે આ બ્રિજ એવી ખંડેર અવસ્થામાં પહોંચી ચૂક્યો છે જે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો. આની રેલિંગો કોઈ જગ્યાથી તૂટી ગઈ છે, કોઈ જગ્યાએ રેલિંગો નમી ગઈ છે, નીચેના જે ભાગ છે પોલાણમાં જતો રહ્યો છે, અમુક જે ભાગ છે તે ઉંદરોએ ખોખલો કરી નાખ્યો છે. આ બાજુ રેલવેની જે સીડીઓ આપને બતાવી રહ્યા છે, આ રેલવે દ્વારા બનાવવામાં આવેલી સીડીઓથી જે રાહદારીઓ રેલવે તરફ જઈ શકે તે માટે રેલવે દ્વારા બનાવવામાં આવી હતી. તે સીડી પણ હવે જર્જરિત થઈ છે. તેની સાથે જે બ્રિજની સાઈડ લોખંડની જે રેલિંગો છે તે પણ સૂઈ જવા પામી છે. એટલે આમ કહી શકાય 40 થી 50 વર્ષ જૂના આ બ્રિજ હવે રિપેરિંગ માંગી રહ્યો છે. 40 થી 50 વર્ષ જૂનો બ્રિજ આ રિપેરિંગ માંગી રહ્યો છે, દુરસ્તીકરણ માંગી રહ્યો છે. આપને જણાવી દઈએ કે મોરબી પુલ હોનારત બાદ ગુજરાતના તમામ પુલોની ફિટનેસ માટે રાજ્ય સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી હતી, નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ દાહોદનો રેલવે બ્રિજ કદાચ તેની ફિટનેસ અંગેની ચકાસણી થઈ હતી કે નહીં તે એક તપાસનો વિષય છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે તેને ખરેખર ફિટનેસની જરૂર છે. આવનારા સમયમાં કોઈ આવી હોનારત સર્જાય અથવા કોઈની જાનમાલ પર આવે તે પહેલા સંલગ્ન તંત્ર આ બ્રિજની જે જર્જરિત બન્યો છે અથવા બ્રિજની જે દુરસ્તીકરણની જરૂર છે તે દિશામાં કામ કરે અને બ્રિજને દુરસ્ત કરવામાં આવે, તેને સમારકામ કરવામાં આવે, તેની રેલિંગો અને તેને વ્યવસ્થિત કરવામાં આવે તો સ્માર્ટ સિટીમાં આ જે ઓવરબ્રિજ છે તેને પણ 4 ચાંદ લાગે એવું છે. હાલમાં સ્માર્ટ સિટી અંતર્ગત અને નગરપાલિકા દ્વારા જે પેન્ટિંગનું કામ ચાલી રહ્યું છે તે આ બ્રિજ પર પણ જોવા મળી રહ્યું છે. ખૂબ જ સારી બાબત છે કે બ્રિજને એક તરફ પેન્ટિંગ કરી રંગરોગાન કરવામાં આવ્યું છે, તેની સુંદરતામાં વધારો થયો છે. પરંતુ એક વાત નોંધનીય એ પણ છે કે આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે, આ રેલવે ઓવરબ્રિજ જે જર્જરિત બન્યો છે અથવા તેની પરિસ્થિતિ આવી ખસ્તા બની છે, તે આરએનબી વિભાગ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરે અને કોઈની જાનમાલને નુકસાન થાય તે પહેલા આ કામગીરીને શરૂ કરે અને મેન્ટેનન્સ કામ પૂરું કરી અને આ બ્રિજને વધુ મજબૂત બનાવે તેવી માંગ ઉઠવા પામી છે.